હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું દેશી ચણાનું સૂકું એવું શાક, જેને તમે એકલું પણ ખાઈ શકો અને તમે એને ભાખરી, રોટલી કે પરાઠા જોડે પણ ખાઈ શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં થોડા દેશી કાળા ચણાને લગભગ 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા હતા. ચણા બરાબર ફૂલી અને બરાબર બોળાઈ ગયા છે. તો હવે મેં એક કુકરમાં ગરમ પાણી થવા મૂકી દીધું. પાણી થોડું ઉકળવા માંડે એટલે આપણે એમાં જે ચણા છે તેને સારી રીતે ધોઈ અને ઉમેરી દઈશું. આપણે એમાં ચપટી જેટલો સોડા ઉમેરી દઈશું, જેથી આપણા ચણા સરસ રીતે બફાઈ જાય. આપણે એમાં ટેસ્ટ મુજબ થોડું મીઠું ઉમેરી દઈશું. કોઈ પણ કઠોળમાં મીઠું બાફતી વખતે ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે હવે કુકરને બંધ કરી અને લગભગ 5 થી 6 વિસલ બોલાવી લઈશું. આપણું કુકરની વિસલ બોલી ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે કુકરને ખોલી લઈશું અને ચણાને ચેક કરીશું. તો આપણા ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે કોઈ ચાળણી જેવું કાણાવાળું વાસણ લઈશું અને નીચે એક બીજું વાસણ રાખીશું અને આપણે ચણાને ચાળણીમાં ઉમેરી દઈશું, જેથી બધું પાણી નીતરી જાય અને આપણા ચણા કોરા થઈ જાય. મેં અહીં શાક વઘારવા માટે થોડી તૈયારી કરી લીધી છે. તો મેં થોડું આદુના ટુકડાને ગ્રેટ કરી લીધું છે, મરચાંને કટ કરી લીધા છે, લસણને પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, મેં કાંદાને કટ કર્યો છે, બટાકાને પણ ઝીણો ઝીણો કટ કરી લીધો છે અને થોડા લીલા લસણ, લીલું કાંદા અને લીલા ધાણાને સમારી લીધા છે. મેં એક અડધું જેટલું કેપ્સિકમને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને થોડા મેં અહીં લીમડીના પાન લીધા છે. અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે અને એમાં મેં લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું અને આપણું તેલ ગરમ થઈ જવા આવે એટલે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું અને રાઈને પણ આપણે તતડવા દઈશું. આપણી રાઈ તતડી ગઈ છે. તો હવે આપણે એમાં થોડું જીરું ઉમેરીશું અને જીરુંને થોડું ચટકવા દઈશું. જીરું ચટકી જાય એટલે આપણે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું, થોડા કઢી પત્તા ઉમેરી દઈશું અને હવે આપણે જે કાપેલા મરચાં છે તેમાં એડ કરી દઈશું અને મરચાંને થોડા થવા દઈશું. હવે આપણે એમાં થોડી હિંગ ઉમેરી લઈશું. આપણે એને થોડું સાતળી લઈશું, જેથી આપણા મરચાં થોડા સતળાઈ જાય. હવે આપણે જે લસણને કટ કરીને રાખ્યું હતું તેને આપણે ઉમેરી દઈશું અને એને પણ આપણે સારી રીતે સાતળી દઈશું. આપણે લસણને થોડું 1 થી 2 મિનિટ માટે સારી રીતે સતળાવા દઈશું, જેથી તેનો કાચો ટેસ્ટ જતો રહે. હવે આપણે જે આદુને છીણીને રાખ્યું હતું તે આપણે ઉમેરી દઈશું અને એને પણ આપણે સારી રીતે શેકી લઈશું. આપણે આ બધા જ મસાલાને પ્રોપર શેકવાના છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. આપણા આદુ, લસણ, મરચાં બધું બરાબર સતળાઈ ગયું છે સારી રીતે. તો હવે આપણે એમાં જે ચોપ કરેલો કાંદો છે તે ઉમેરી દઈશું અને હવે એને પણ આપણે સારી રીતે 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. આપણા કાંદાનો પણ થોડો કલર બદલાઈ ગયો છે. તો હવે જે મેં બટાકાને પાણીમાં સમારીને રાખ્યો હતો તે હું એમાંથી કાઢી અને એને બટાકાને એમાં ઉમેરી દઈશ અને બટાકાને પણ થોડી વાર માટે લગભગ 1 થી 2 મિનિટ માટે બટાકો બરાબર ચડી જાય ત્યાં સુધી એને સાતળી લઈશ. આપણે બટાકાને ચેક કરીશું તો બટાકો પણ આપણો ચડી જવા આવ્યો છે. તો હવે આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ એમાં ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે આપણે સાતળી લઈશું. આપણું બધી વસ્તુ બરાબર સતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. તો અમે એમાં થોડી હળદર ઉમેરી છે, થોડો ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને આપણે એમાં થોડું લાલ મરચું ઉમેરી લઈશું. આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે. તો થોડું તમે જેટલું તીખું ખાતા હો એ રીતે એમાં મરચું ઉમેરજો અને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણા શાકનો કલર ખૂબ સરસ આવે. આપણે એમાં બાફેલા ચણા ઉમેરી દઈશું. મેં થોડા ચણા અહીં રવા દીધા છે અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ચણા અને મગના વરડા એવું જ્યારે પણ હું બનાવું છું તો થોડું વધારે જ બાફીને રાખું છું.
આપણે હવે એમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી, થોડું લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી લઈશું અને એને આપણે લગભગ 1 થી 2 મિનિટ માટે મિક્સ કરી અને સારી રીતે થવા દઈશું. આપણું શાક સરસ રીતે થવા આવ્યું છે, તો આ વખતે તમારે થોડું ટેસ્ટ કરી લેવું શાકને. અને આપણે બાફતી વખતે ચણામાં મીઠું નાખ્યું હતું. મને થોડું મીઠું ઓછું લાગ્યું છે, તો મેં થોડું એમાં મીઠું ઉમેરી લીધું છે. તો આપણું ટેસ્ટી એવું શાક રેડી છે. તો હવે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ. આપણે એને ઝીણા સુધારેલા લીલા કાંદા અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તમે એને ભાખરી સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે ડિનરમાં એન્જોય કરી શકો. તમે એમાં શાકમાં દહીં નાખી અને એને દહીં મિક્સ કરી અને એકલું પણ ખાઈ શકો. તમે આ શાકમાં ઉપરથી થોડી કાચી ડુંગળી, થોડું દહીં અને સેવ ઉમેરી અને એને ચાટ તરીકે પણ એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.